જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। દિવસ 5માં આપણે શીખીશું કોઈ પણ મોટી પેટર્ન હોય એની અંદર આપણે કઈ કઈ ડિઝાઇન બનાવી શકીએ અથવા તો આપણે બોર્ડરમાં કેવી બોર્ડર કરવી જોઈએ। શરૂઆત કરીએ આપણે ઇઝી પેટર્નથી। પેટર્નના અલગ અલગ એક્ઝામ્પલ જોવા જઈએ ને તો માર્કેટમાં તો બહુ બધી વેરાયટી છે, માટે અહીંયા આપણે થોડા જ એક્ઝામ્પલ જોઈ લઈશું। અત્યારે આપણે જોઈએ છીએ સિમ્પલ ડિઝાઇન। એક આપણે ખાલી લાઇનિંગ કરીને કરી શકીએ પેટર્ન, પણ હા, જો તમે લાઇનિંગવાળી પેટર્ન કરો છો તો મેક શ્યોર કે આજુબાજુની જે બોર્ડર છે ને એને ડાર્ક રાખવાની। હવે આપણે થોડીક માથાપચ્ચીવાળી ડિઝાઇન જોઈ લઈએ, ત્યારબાદ આપણે બનાવશું સાથીઓ। સાથિયાની પેટર્ન એવી છે ને કે પહેલાં તો સાથિયા કઈ દિશામાં બને ને એ ખાસ ધ્યાન રાખજો। ત્યારબાદ આપણે જાડી બોર્ડરમાં પતલી લાઈન ખેંચી લઈશું। તો એક તો આ પેટર્ન થઈ ગઈ, અને એના સિવાય એ પતલી લાઈનને આપણે સળંગ જ ખેંચી લઈશું એટલે બીજી પેટર્ન, અને જો એમાં ડોટ કરી દઈએ એટલે ત્રીજી પેટર્ન। તો પેટર્ન ઇમ્પ્લિમેન્ટ કરવાનું કંઈક આવું જ કામ છે કે જે તમારી પાસે છે એમાં નવા સ્ટેપ કયા તમે ઇન્ક્લુડ કરી શકો। હવે આપણે આવા જ સ્ક્વેર બોક્સમાં નાની પાંદડીઓ બનાવીને એને એમનેમ પણ રહેવા દઈ શકીએ, એ પણ એક પેટર્ન છે, અને વચ્ચેના ભાગમાં ડોટ કરી દઈએ તો એ બીજી પેટર્ન। હવે આપણે બનાવશું જે બ્રાઇડલના હાથમાં પેટર્ન બનાવીએ છીએ, અથવા તો કોઈ મોટી કેરી કે કોઈ મોટી ડિઝાઇન દોરીને એમાં શું ફિલ કરવું, એને શેનાથી ભરવું, એ હવે આવશે। બ્રાઇડલના હાથમાં જ્યારે કોઈ પણ પ્રકારની તમે મહેંદી કરો ને એમાં ડાર્ક શેડ છે ને એનો પણ એક મહત્વનો ભાગ છે, માટે જેટલું પતલું કામ કરો છો ને એ જ રીતે એમાં ડાર્ક શેડનો બી યુઝ કરજો, જેથી બ્રાઇડલના મહેંદીનો લુક બી એક અલગ લેવલનો આવે। બ્રાઇડલની મહેંદીમાં જે કોમન પેટર્ન જોવા મળે છે ને, જેમાં કમળ, હાથી, સાથીઓ, પોપટ, મોર, પછી દુલ્હા દુલ્હન, ક્યારેક તો એમ થાય કે ના જાન તો એમના હાથમાં જ આવી ગઈ છે। બધી વિધિઓ અહીંયા હાથમાં જ થવાની છે। ઇટ્સ ઓકે, જોક્સ અપાર્ટ। ચાલો ત્યારે હવે મોરલાને ચિતરી લઈએ। કાળી વાદળી તુને વીનવે રે એક વાર નાચી લેને રંગ મોરલા, ઓ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા। ચાલો, આપણો મોરલો તો રેડી થઈ ગયો છે। હવે આનું આજુબાજુ ફિલિંગ કરી લઈએ। અત્યારે તો ખેર નાની હથેળી છે એટલે મેં બહુ ફિનિશિંગ નથી કર્યું। અને હા, બ્રાઇડલ માટેનો જે કોન આવે છે ને અલગ આવે છે, અને એ મહેંદીના કોનનો જે પોઈન્ટ હોય ને એ પણ ઝીણો હોય છે, અને આ કોન ખાલી પ્રેક્ટિસ માટે છે, સો ડોન્ટ ફોરગેટ। ચાલો ત્યારે એન્જોય ધી સાવન। રામ રામ બધાને।